હેલો મિત્રો, આપણું ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરીએ. આજે આપણે વાત કરીશું એન્જિનિયરિંગ ગ્રાફિક્સ ડિઝાઇન કરીને સબ્જેક્ટ છે. ડિગ્રીમાંના પહેલાં બીજા સેમમાં અથવા અલગ અલગ બ્રાન્ચમાં અભ્યાસ માટે આવતો હોય છે અને ઘણા બધા મિત્રોને તકલીફ પડતી હોય છે. બરાબર છે. મેકેનિકલના પણ અભ્યાસમાં અત્યારે આ સબ્જેક્ટ આવે છે. ઘણા મિત્રોની કોમેન્ટ એવી હતી, સર કે આના ઉપર અમને આઈએમપી પ્રશ્ન આપો. બરાબર છે. જેથી કરીને મેં તમારા માટે અલગથી આખો વિડીયો બનાવેલ છે, તો તમારા લાસ્ટ લગી બધાને આ વિડીયો જોવાનો છે. બરાબર છે. આ સબ્જેક્ટમાં ડ્રોઈંગનો સબ્જેક્ટ છે, તો થોડુંક તમારે ડ્રોઈંગ ઉપર વધારે ફોકસ કરવું પડશે અને સારી એવી પ્રેક્ટિસ સાથે આમાં આપેલા પ્રશ્ન તમે તૈયાર કરી નાખો મિત્રો, તો તમે આરામથી પાસ નહીં પણ સારા માર્ક્સ સ્કોર કરી શકો છો. આપણી યુટ્યુબ ચેનલમાંથી અલગ અલગ બ્રાન્ચના અલગ અલગ ડિપ્લોમા, ડિગ્રી વગેરે ઘણા બધા એવા સબ્જેક્ટ છે મિત્રો કે આઈએમપી પ્રશ્નો અલગ અલગ પ્લેલિસ્ટ મુજબ એને આપવામાં આવ્યા છે. બરાબર ને સારી રીતે પાસ પણ થઈ જશે અને 50 ઉપર માર્ક્સ સ્કોર પણ કરે છે. પ્લસ વાત કરી ડિજિટલ ગુજરાતને લગતી કાંઈ પણ કામગીરી, એમવાયએસની, સ્કોલરશીપની કે સ્ટુડન્ટ પોર્ટલની અથવા પેપર સ્ટાઇલ કઈ રીતે લખવી, કાંઈ પણ ડાઉટ કરી હોય મિત્રો તમે પૂછી શકો છો. બરાબર છે. એવી રીતના આ સબ્જેક્ટ છે. બરાબર છે. મેકેનિકલમાં આવે છે અને સારી રીતે તમે પાસ પણ થઈ જાઓ એવી કોશિશ છે મિત્રો, અમે કરી છે અને સારું એવું પરિણામ આવે એવી કોશિશ તમારે પણ કરવાની છે. કોશિશ પ્લસ કોશિશનો સ્ક્વેર થશે તો તમારું રિઝલ્ટ છે એ એફએફ નહીં આવે મિત્રો. એટલે મારું કહેવાનો મતલબ એવો છે દોસ્તો, તો એન્જિનિયરિંગ ગ્રાફિક્સ એન્ડ ડિઝાઇન કરીને સબ્જેક્ટ છે, એના માટે મેં આઈએમપી પ્રશ્નો છે બરાબર મિત્રો એ લીધેલા છે. તો બધા મિત્રો નામાં આપેલા પ્રશ્ન તૈયાર કરી નાખે અને પ્રેક્ટિસ કરે અને પેપર સ્ટાઇલ મુજબ લખવાનું રહેશે, જેથી કરીને પેપર સ્ટાઇલ ચેક કરે અથવા પેપર એક્ઝામિનર ચેક કરે ને બધું સારું દેખાય અને માર્ક્સ આપણે કપાય નહીં. જો વધારે સંખ્યા થશે ડિગ્રીમાંના વિદ્યાર્થીની તો એના પણ અલગ અલગ બ્રાન્ચ વાઇઝ એને ટેકનિકલ પોતાના સબ્જેક્ટ છે એના પણ આપણે વિડીયો બનાવી આપશે. અત્યારે પહેલા યરમાં કોમન સબ્જેક્ટ આવે છે મિત્રો, બરાબર છે. એમાં પણ ઘણા બધા મિત્રોને પાસિંગ થવામાં ડર લાગતો હોય છે, તો એના માટે હેલ્પફુલ છે. અને અત્યારે મેકેનિકલમાં આવે છે સબ્જેક્ટ, બરાબર છે. તો તમે આરામથી પાસ થઈ જાઓ. બરાબર. અને કાંઈ પણ ડાઉટ કેરી હોય તો ઇન્સ્ટાગ્રામની લિંક પ્લસ ટેલિગ્રામની લિંક પ્લસ જીટીયુની લગતી કાંઈ પણ કામગીરી હોય એને આપણે નીચે લિંક આપેલ છે, તો મિત્રો બધા જોઈન્ટ થઈ જાય. તમારે મને દોસ્ત સમજવાનું છે મિત્રો, કાંઈ પણ ન સમજાય તો પૂછી લેવાનું, કોલ મેસેજ પણ કરી શકો છો. બને એટલો સપોર્ટ કરો અને વિડીયો બધા દોસ્તો સુધી શેર કરો. બરાબર છે. રેગ્યુલરમાં હોય કે લિમિટેડમાં હોય, જે લોકોને તકલીફ પડી છે પાસ થવામાં અથવા તૈયારી કરવી છે, મને બેસ્ટ મોકો છે મિત્રો, ઘણો બધો ટાઈમ છે, તૈયારી કરો. બરાબર છે. કાંઈ પણ ના સમજાય પૂછી લ્યો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો. કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધોનો લાભ લઈ શકો. અને બધા દોસ્તોને શેર પણ અવશ્ય કરો અને કોમેન્ટ પણ કરો, જેથી કરીને અમને પર સપોર્ટ મળે. અને કોલેજનું નામ પણ તમે મિત્રો કોમેન્ટમાં ટાઈપ કરજો, જેથી કરીને અમને પણ ખબર પડે કે કઈ કઈ જગ્યાએથી અને કેટલા સ્ટુડન્ટને અમારો વિડીયો હેલ્પફુલ થયો છે. તો આવા જ નવા વિડીયો સાથે પાછા આપણે મુલાકાત લેશે. તમને કાંઈ પણ ટોપિક ઉપર ના સમજો વિડીયો બનાવવો હોય તો પણ મને કહી શકો છો. બરાબર છે. તો મોજ કરો, મસ્તી કરો અને રીડિંગ પણ કરો. આપણે નવો વિડીયો સાથે મુલાકાત લેશી. ઓકે, ટેક કેર, બાય બાય.